તો ગુજરાત ઉપર એક નવા વાવાઝોડાનો ખતરો ખાસ કરીને મંડરાઈ રહ્યો છે, જેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાત હવામાન ચેનલની અંદર। આપને જણાવી દઈએ કે અત્યારે નાગપુર લાગુ વિસ્તારોમાં બંગાળની ખાડીમાંથી બનેલું ચક્રવાત આગળ વધી રહ્યું છે, જેને લઈને મિત્રો ગુજરાતમાં ખાસ કરીને મિત્રો ખતરો વાવાઝોડાનો મંડરાઈ રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર તારીખ 21 અને 22 જુલાઈના રોજ મેઘ તાંડવ અને આબ ફાટવા જેવો વરસાદ આવી શકે છે, જેના વિશે મિત્રો વાત કરીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને મિત્રો આજના વરસાદની દરેક માહિતી અને અપડેટ જે છે તે મિત્રો તમને સૌ પહેલા મળી જાય। આપણે મિત્રો જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ્યારે બંગાળની ખાડીની અંદર મિત્રો અહીં ચક્રવાત બન્યું હતું, તેની મિત્રો સીધી અસર ગુજરાત પર જોવા મળવાની હતી। હવે મિત્રો તે ચક્રવાત જે છે તે અહીંયા આગળ વધીને અત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ દિશા તરફ આગળ વધીને ખાસ અત્યારે મિત્રો નાગપુરના જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ મિત્રો તમે જોઈ શકો કે નાગપુરના વિસ્તારોની અંદર આ મિત્રો ચક્રવાત અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, અને મિત્રો આ જે ચક્રવાત છે તે ધીમે ધીમે હવે ગુજરાત તરફ જે છે તે આગળ વધી શકે। ખાસ મિત્રો તમે જોઈ શકો કે અત્યારે બંગાળની ખાડીમાં જે ચક્રવાત સર્જાયું હતું તે અહીં મિત્રો નાગપુરની અંદર જોવા મળી રહ્યું છે। ત્યાંથી મિત્રો ગુજરાત માત્ર થોડા કિલોમીટર દૂર છે, કહી શકો કે મહારાષ્ટ્રની આસપાસ નાગપુર આવેલું છે, અને હવે મિત્રો જે છે તે તેનો સીધો ખતરો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। ખાસ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર આ વાવાઝોડાને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલે દ્વારકા લાગુ વિસ્તારો અને જૂનાગઢ પંથકની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો, તે સિવાય વલસાડના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો। બીજી તરફ મિત્રો તમે અહીં જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે ચક્રવાતની, જેની મિત્રો સીધી અસર ગુજરાત તરફ આગળ વધીને જોવા મળી શકે। અને જો મિત્રો આ ચક્રવાત જે બન્યું છે, લો પ્રેશર બન્યું છે અરબ સાગરની અંદર, તે જે છે મિત્રો એક દિશા તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, બીજી તરફથી નાગપુર બાજુથી પણ મિત્રો એક સિસ્ટમ ગુજરાત તરફથી આગળ વધી રહી છે। આમ જોઈએ તો મધ્યમાં ગુજરાત આવેલું છે, અને ગુજરાતની અંદર જે છે તે મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદ આજે સર્જાઈ શકે છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો ટોટલ 2 દિવસ ખાસ કરીને વરસાદની આગાહી છે, 21 અને 22 તારીખ। તો આ બંને દિવસે મિત્રો કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ આવશે તેની માહિતી હવે આપણે મેળવી લઈએ। આપણે મિત્રો જણાવી દઈએ કે નાગપુરની અંદર જે મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર પહોંચ્યું છે, ત્યાં નાગપુરની આસપાસ જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે ચક્રવાતનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, અને ખાસ મિત્રો આ વિસ્તારોની અંદર એક કડાકા ભડાકા સાથે જે છે તે મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે, અને રસ્તા ઉપર જે છે તે મિત્રો પાણી ભરાતા પણ આ વિસ્તારોની અંદર આજે જોવા મળ્યા છે। તો ધીમે ધીમે મિત્રો તે ચક્રવાત જે છે તે આગળ વધીને ગુજરાત તરફ આગળ વધશે, તો ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ આજે જોવા મળશે તેની ચર્ચા કરી લઈએ। ખાસ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે, કારણ કે સાંજે 4 થી 5 વાગ્યા આસપાસ આજે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે, જે ખાસ કરીને સાંજે 10 થી 11 વાગ્યા સુધી ચાલવાનો છે, કારણ કે નીચે મિત્રો તમે જોઈ શકો કે નાગપુર પાસે જે મિત્રો સિસ્ટમ હતી તે ધીમે ધીમે ગુજરાત તરફ અહીં ધીમે ધીમે આગળ વધી રહી છે, અને મિત્રો તે આગળ વધીને ગુજરાત સાથે 21 અને 22 તારીખે ભારે વરસાદ લઈને આવી શકે છે। તો મિત્રો હવે આપણે એક પછી એક જોઈ લઈએ કે ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે। તો મિત્રો સૌથી વધારે વરસાદ આજે મિત્રો જે છે તે તમને અહીંના આટલા વિસ્તારોની અંદર કે જ્યાં મિત્રો ખાસ કરીને આ આપણું દ્વારકા પંથક આવેલું છે ત્યાં જોવા મળી શકે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોની અંદર જે છે તે એટલા માટે સિસ્ટમ બની રહી છે, કારણ કે અહીં તમે જોઈ શકો કે અરબ સાગરની અંદર જે એક સિસ્ટમ બની છે, સક્રિય થઈ છે સિસ્ટમ, જેને લઈને મિત્રો ગુજરાતની અંદર જે છે તે એક સારા એવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે, જેના વિશે આપણે વાત કરીએ। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે અહીં જે બંગાળની ખાડીની અંદર આ પ્રેશર સર્જાયું છે, કહી શકો લો પ્રેશર બન્યું છે, જેની મિત્રો સીધી અસર અહીં ગુજરાતના અહીં મિત્રો દ્વારકા પંથક આસપાસ જોવા મળી રહી છે। જેના વિશે વાત કરીએ તો મિત્રો આજે સૌથી સારો એવો વરસાદ જે છે તે ભાણવડ, ખંભાળિયા, લાલપુર, ભાટિયા, દ્વારકા પંથકની અંદર જોવા મળી શકે। સાથે જ નીચે મિત્રો જોઈએ તો પોરબંદર સુધી આ વરસાદનું વિસ્તરણ થઈ શકે, જ્યાં ખાસ આજે પોરબંદર અને બાકીના જે મિત્રો કુતિયાણા, શિશલી, ઉપલેટા લાગુ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ મેઘરાજા મહેરબાન થવાના છે। તે સિવાય મિત્રો ઉપર જોઈએ તો ઉપરના સૌરાષ્ટ્રના મોરબી પંથકની અંદર પણ સારા એવા વરસાદની આગાહી છે, જ્યાં જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, ચોટીલા, થાણગઢ, ચાણસમા, સુરેન્દ્રનગર, કુડા, મોરબી લાગુ જે પણ આસપાસના વિસ્તારો છે, જેમ કે વાંકાનેર, સાવડી, ધરોલ, આ વિસ્તારોની અંદર પણ મિત્રો મેઘરાજાની સારી એવી એન્ટ્રી જે છે તે જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો આપણે સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોમાં પણ આજે સારા એવા વરસાદની આગાહી રહેશે, જેમાં સુરેન્દ્રનગર, લીંબડી, નળ સરોવર, થાણ, ધાંગધ્રા લાગુ વિસ્તારો છે। નીચે આવીએ તો મિત્રો નીચે બોટાદ જિલ્લાની અંદર પણ આજે વરસાદની આગાહી છે, જ્યાં બરવાળા, બાણગઢ, ધંધુકા, લીંબડી, રાણપુર લાગુ વિસ્તારો, ગઢડા લાગુ વિસ્તારોમાં આજે સાંજે આબ ફાટી શકે છે। નીચે મિત્રો જોઈએ તો આજે અમરેલી જિલ્લાના પણ વિસ્તારો
વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી રહેવાની છે, જ્યાં ખાસ કરીને આજે અમરેલીની અંદર અમરેલી જિલ્લાની અંદર જોઈએ તો આજે અમરેલીમાં બાબરા, લીલિયા લાગુ વિસ્તારો, સાવરકુંડલા લાગુ વિસ્તારો, ગારિયાધાર લાગુ વિસ્તારો, તેની સાથે જ આ બાજુ જોઈએ તો બગસરા લાગુ વિસ્તારો જે પણ રહેલા છે, લાઠી અને દામનગર બાજુ પણ સારા એવા વરસાદનો રાઉન્ડ આજે જોવા મળી શકે. ત્યારબાદ જૂનાગઢમાં જોઈએ તો મિત્રો તમે જોઈ શકો કે આ જૂનાગઢ જિલ્લો છે, જ્યાં ખાસ 2 દિવસથી ભારે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યાં જામબંથાળી, માણાવદર, સાસણગીર, વિસાવદર અને ધારી લાગુ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. નીચે મિત્રો જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ આજે તુલસીશ્યામ લાગુ વિસ્તારો, રાજુલા, મહુવા, કોડીનાર, ઉના અને માંગરોળ લાગુ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાઓ તમને જોવા મળી શકે. ખાસ મિત્રો આજે જોઈએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી રહેવાની છે, જ્યાં ખાસ રાજકોટ, શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, કાલાવાડ લાગુ વિસ્તારોની અંદર આજે સાંજે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. કચ્છમાં મિત્રો જોઈ લે તો કચ્છની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે, જ્યાં ખાસ આજે જોઈએ તો કચ્છની અંદર ભુજ, ગાંધીધામ, માંડવી, નલિયા લાગુ વિસ્તારો અને ઉપર જોઈએ તો લખપત અને ખાવડા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જે છે મિત્રો આજે તમને ખાસ કરીને જોવા જે છે તે મળી શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે સૌરાષ્ટ્રની વાત થઈ ગઈ, હવે ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જોઈએ. મિત્રો મધ્ય ગુજરાતમાં જે છે તે આજે સારા એવા વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં ખાસ મિત્રો જોઈએ તો અમદાવાદ, કપડવંજ, ગોધરા લાગુ વિસ્તારો, દાહોદ લાગુ વિસ્તારો, લુણાવાડા, નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, ગાંધીનગર, તો આ વિસ્તારોની અંદર જે છે તે આજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે. 21 અને 22 તારીખ ગુજરાતની અંદર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી શકે, કારણ કે અંદર નાગપુર સાઈડથી એક વરસાદની સિસ્ટમ આવી રહી છે, જે મિત્રો બંગાળની ખાડીમાં એક્ટિવેટ બની હતી, જે હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો આ સિસ્ટમની અસર જોવા મળવાની છે, જ્યાં સુરત લાગુ વિસ્તારોમાં આજે એલર્ટ બહાર પાડવામાં આવી રહ્યું છે. ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરી લઈએ તો આજે સુરત, વલસાડ, નવસારી, માલેગાંવ, નંદુરબાર સાથે જ બારડોલી લાગુ વિસ્તારો, વ્યારા અને આહવા ડાંગની અંદર ભારે વરસાદનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. ઉપર જોઈએ તો મિત્રો બરોડા લાગુ જે વિસ્તારો રહેલા છે, બોડેલી સાથે છોટાઉદેપુર લાગુ વિસ્તારો, અંકલેશ્વર, આણંદ, નીચે જોઈએ તો ભરૂચ, જંબુસર, ડેડિયાપાડા અને ઉમરપાડા લાગુ વિસ્તારોમાં પણ મિત્રો જોઈ શકો કે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ બાજુથી મિત્રો એક બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી રહી છે, જે મિત્રો સૌથી પહેલા જે છે તે આ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવાની છે, તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની કડાકેદાર એન્ટ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો જોઈએ તો ખાસ ઘણા સમયથી ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદની આગાહી નથી. મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના અમુક ગામડાઓની વરસાદ આવી શકે. મિત્રો ઉત્તર ગુજરાતમાં માત્ર આ વર્ષનો 18% વરસાદ જ વરસ્યો છે, જે હજુ ઘણો બધો વરસાદ આવવાનો બાકી છે, જે મિત્રો તમને આ વરસાદના રાઉન્ડમાં બની શકે કે જોવા મળી શકે. મિત્રો હાલ આજના વરસાદની માહિતી મેં તમને જણાવી, તેમાં આપને જણાવી દીધું કે ખાસ મિત્રો અત્યારે જે સિસ્ટમો બની રહી છે તે ખાસ બંગાળની ખાડીની અંદર જે ચોમાસું એક્ટિવેટ બન્યું હતું, વાવાઝોડું એક્ટિવેટ બન્યું હતું, તેને લઈને આ સમાચાર છે. ખાસ મિત્રો આપને ટોટલ ટૂંકમાં સમજાવી દઉં કે કઈ રીતના આ બધું બની રહ્યું છે, તો તમે જોઈ શકો કે મિત્રો આ જે છે તે બંગાળની ખાડી ગણવામાં આવે છે, અને જ્યાં મિત્રો જે છે તે 2 દિવસ પહેલા એક વરસાદ અને વાવાઝોડાની સિસ્ટમ બની હતી, જે મિત્રો અહીં બંગાળની ખાડીમાં બન્યા બાદ જે છે તે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી હતી. અહીં મિત્રો બંગાળની ખાડીમાં તે સિસ્ટમ બન્યા બાદ આ દિશા તરફ ભારત તરફ આગળ વધી હતી. અને મિત્રો તમે જોઈ શકો કે તે અહીં બંગાળની ખાડીથી આગળ વધીને નાગપુર સાઈડ અત્યારે પહોંચી ગઈ છે. અને મિત્રો અત્યારે બંગાળની ખાડીમાંથી નાગપુર આવી, તેવી જ રીતના મિત્રો નાગપુર જે છે તે ગુજરાતથી નજીક હોવાથી ગુજરાત ઉપર પણ મિત્રો આ બંગાળની ખાડીનું વાવાઝોડું ટકરાઈ શકે, જેને લઈને ગુજરાતની અંદર અતિ ભારે મેઘ તાંડવ અને રૌદ્ર સ્વરૂપ વરસાદનું અથવા તો મેઘરાજાનું કહી શકો તે જોવા મળવાનું છે, જે લઈને મિત્રો ગુજરાતમાં આગામી 2 દિવસ 21 અને 22 તારીખ ભારે વરસાદની આગાહી રહેશે. અગાઉ પણ મિત્રો હવામાન ખાતાએ જણાવ્યું હતું કે 16 થી લઈને 22 તારીખે એલર્ટ રહેજો, સાવધાન, જેને લઈને મિત્રો 16 તારીખે સારો એવો વરસાદ આવ્યો હતો. ત્યારબાદ 17 તારીખે નતો આવ્યો, પણ 18 તારીખે આવ્યો હતો, જ્યાં મિત્રો પોરબંદરની અંદર 17 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો મિત્રો હવે જે છે તે આ વરસાદનો રાઉન્ડ અંતિમ ઘડી ઉપર આવ્યો છે અને 21-22 તારીખ આવી ગઈ છે. તો મિત્રો 21 અને 22 તારીખે જે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જે છે મિત્રો ખાસ કરીને તમને અહીં જે છે મિત્રો જોવા મળી શકે છે, તેને લઈને મિત્રો તમારે એલર્ટ થઈ જવું જોઈએ, કારણ કે મિત્રો આગામી 2 દિવસ ગુજરાત સિવાય પણ તમે મિત્રો જોઈ શકો કે ભારતના પણ અમુક ઇલાકાઓ છે કે જ્યાં આ વરસાદનું જોવા મળી રહ્યું છે જોર, જ્યાં ખાસ ધાનબાદ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, કોરબા, મધ્યપ્રદેશનું ઇન્દોર, સાથે જ મહારાષ્ટ્રનું મુંબઈ લાગુ વિસ્તારો, નાગપુર, વસઈ, સાથે જ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાત, ઉપર જોઈએ તો રાજસ્થાનમાં કોટા અને ઝાંસી લાગુ વિસ્તારોમાં, આ મિત્રો જોઈએ તો ટોટલ ભારતની અંદર જે છે તે આ મધ્ય ભારતનો જે આ ભાગ છે ત્યાં મિત્રો ખાસ મિત્રો આજે અહીં બંગાળની ખાડીમાંથી આવ્યું હતું આ ચક્રવાત, જે મિત્રો તમે જોઈ શકો કે અત્યારે નાગપુર લાગુ
આસપાસ ઘૂમી રહ્યું છે, જેને મિત્રો વાર નહીં લાગે ગુજરાત તરફ પહોંચતા, અને જો ગુજરાત તરફ આવી જાય છે તો તેને લઈને મિત્રો ભારે ખતરો જોવા મળી શકે અને ગુજરાતમાં મેઘ તાંડવની એક એન્ટ્રી જોવા મળી શકે છે. તો હાલ આજ માટે આજના સમાચારની અહીં અંતિમ ઘડી કરીએ છીએ. આજના સમાચાર તમને કામના અને ઉપયોગી લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે તમે વિડીયોને લાઈક કરો છો તો અમને ઘણું બધું પ્રોત્સાહન જે છે તે મળી જાય છે. મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. તો તમારા વિસ્તારોની અંદર ખાસ વરસાદ આવી રહ્યો છે કે નહીં તે પણ મિત્રો મને લખીને જણાવી દેજો. જો મિત્રો તમારા વિસ્તારમાં પણ વરસાદ આવી રહ્યો હોય, કોમેન્ટમાં તમારા ગામનું નામ પણ લખીને જણાવી આપજો. મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.